અને હવે વાત કરીએ મહાસંગ્રામની તો વાયનાડ બાદ રાયબરેલીથી પણ ચૂંટણી લડશે રાહુલ ગાંધી। રાયબરેલીમાં રાહુલ ગાંધી સામે ભાજપના દિનેશ પ્રતાપનો જંગ છે। રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। સોનિયા ગાંધીની જગ્યાએ રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે। 2004 થી 2019 સુધી રાયબરેલીથી ચૂંટણી લડી જીત્યા હતા સોનિયા ગાંધી। અમેઠીથી કેએલ શર્મા કોંગ્રેસના ઉમેદવાર છે। અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઈરાનીનો જંગ કોંગ્રેસના કેએલ શર્મા સામે છે। પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી નથી લડવાના। રાયબરેલી અને અમેઠીમાં પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી। અમેઠીથી કોંગ્રેસ ઉમેદવાર કેએલ શર્મા ગાંધી પરિવારના ખૂબ નજીકના અને વફાદાર વ્યક્તિમાંના એક માનવામાં આવે છે। सबसे पहले तो कांग्रेस पार्टी का आभारी हूँ जिन्होंने एक छोटे से कार्यकर्ता को इतनी बड़ी जिम्मेवारी के काबिल समझा। मैं आदरणीय खड़गे जी का, आदरणीय सोनिया जी का, आदरणीय राहुल जी का, आदरणीय प्रियंका जी का तहे दिल से आभारी रहूँगा, क्योंकि मैंने 40 साल इस क्षेत्र की सेवा करी है। ठीक है, आज भी कर रहा हूँ, कंटिन्यू कर रहा हूँ। और मेरे को बहुत खुशी की बात है कि छोटे से कार्यकर्ता को उन्होंने इतनी बड़ी जिम्मेवारी दी। मैं आभारी हूँ उनका। तो अमेठीમાં સ્મૃતિ ઈરાની વર્સિસ કેએલ રાહુલનો જંગ જોવા મળશે અને બીજી તરફ કેએલ શર્માનો જંગ જોવા મળશે, તો બીજી તરફ રાહુલ ગાંધી છે હવે રાયબરેલીના રણમાં મેદાનમાં ઉતરશે। અને હવે રાયબરેલીના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો 20માંથી 17 વાર કોંગ્રેસે રાયબરેલીમાં વિજય મેળવ્યો છે। 1967 થી 77 સુધી ઇન્દિરા ગાંધી રાયબરેલીથી જીત્યા છે અને 4 થી 24 સુધી સોનિયા ગાંધી સાંસદ રહ્યા છે। 2024ની ચૂંટણીમાં સોનિયા ગાંધીની જગ્યાએ રાહુલ ગાંધી મેદાને છે। રાયબરેલીના રાહુલ ગાંધી સામે ભાજપના દિનેશ પ્રતાપ મેદાનમાં ઉતર્યા છે। 20માંથી 17 વાર કોંગ્રેસે રાયબરેલીમાં વિજય મેળવ્યો છે અને 1967 થી 77 સુધી ઇન્દિરા ગાંધી છે શાસનમાં રહ્યા છે। હવે જાતિગત સમીકરણની વાત કરીએ તો એસસી 34%, બ્રાહ્મણ 11% અને ઠાકુર 9% છે। એસસી 34% છે, બ્રાહ્મણ 11%, ઠાકુર 9%, યાદવ 9% છે અને મુસ્લિમ સહિતના જે અન્ય જાતિગત છે એ પણ 29% છે। આ પ્રકારનું કંઈક રાયબરેલીનું જ્ઞાતિ ગણિત છે રહેલું છે, કારણ કે અત્યાર સુધી અમેઠી અને જે રાયબરેલી છે બંને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે। હવે અમેઠીની વાત કરીએ તો કોંગ્રેસે 16 વાર અમેઠી બેઠક જીતી છે। 1981 થી 91 સુધી રાજીવ ગાંધી અમેઠીમાં સાંસદ બન્યા। 1999માં અમેઠીથી સોનિયા ગાંધી આવ્યા। 2004 થી 2019 સુધી અમેઠીની રાહુલ ગાંધી સાંસદ રહ્યા છે। 2019માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા। 2024માં પણ ભાજપે અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ઉમેદવાર બનાવ્યા। કોંગ્રેસે સ્મૃતિ સામે વફાદાર કેએલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસે 16 વાર અમેઠી બેઠક પર વિજય મેળવ્યો અને 1980માં સંજય ગાંધી અમેઠીથી જીત્યા હતા। 1981 થી 91 સુધી કોંગ્રેસે ત્યાં શાસન કર્યું અને હવે અમેઠીનું જ્ઞાતિ ગણિત જોઈએ તો એસસી છે 26% છે, મુસ્લિમ 20% છે, બ્રાહ્મણ 18% છે અને આ સાથે ક્ષત્રિયોની વાત કરવામાં આવે તો 11% છે અને અન્ય જે છે 25%નો સમાવેશ થયો છે। એટલે સ્ક્રીન પર તમે જે ટકાવારી જોઈ રહ્યા છો એ પ્રમાણે અમેઠીનું જ્ઞાતિ ગણિત છે અને સૌથી વધારે જો ટકાવારીની વાત કરીએ તો સૌથી વધારે એસસી છે 26% અને ત્યારબાદ મુસ્લિમ છે 20%।